વિદ્યાર્થી મિત્રો, સર્જક ગુરુકૃષ્ણમાંથી પંચાલ સરના બધા વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. આજે પોયમની શરૂઆત કરીએ ટેક્સ્ટથી. આજે હું 2 પોયમ ચલાવીશ. કોઈને ના સમજણ પડે તો મને રૂબરૂ મળી શકે છે. પહેલી પોયમ છે માય સોંગ. હાઇલાઇટ કરેલા છે શબ્દો હું બોલતો જઈશ. ધીસ સોંગ એટલે કે આ ગીત, ઓફ માઇન આ મારું સંગીત, આ મારું ગીત, will wind its music around you, my child. સોંગ એટલે ગીત, વિન્ડ એટલે વીંટળાઈ વળવું, વિન્ડ એટલે પવન, અરાઉન્ડ એટલે આસપાસ. આ મારું ગીત છે, આ મારું સંગીત, આ મારા ગીતનું સંગીત તારી આસપાસ વીંટળાશે. પહેલી લીટી, This song of mine will wind its music around you, my child. હે મારા દીકરા, મારા આ ગીતનું સંગીત તારી આસપાસ વીંટળાઈ વળશે, વીંટળાશે. લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. ફોન્ડ એટલે પ્રેમાળ, આર્મ્સ એટલે હાથ. લાઈક ના જેવું, ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ હેત ભર્યા માયાળુ હાથથી, એટલે કે પ્રેમથી, પ્રેમ ભર્યા હેત ભર્યા હાથથી. પહેલી વેલિટી, This song of mine will wind its music around you, my child, like the fond arms of love. હે મારા દીકરા, હે મારા વાલા બાળક, મારા આ ગીતનું સંગીત તારી આસપાસ વીંટળાશે જેમ કે મારા માયાળુ હાથની જેમ. એટલે કે મારા માયાળુ હાથ તારી આસપાસ આ મારા ગીતના સંગીતની જેમ વીંટળાશે. This song of mine will touch your forehead like a kiss of blessing. This song, આ ગીત. માઇન એટલે મારું, ટચ એટલે સ્પર્શ કરવો, ફોરહેડ એટલે કપાળ, કિસ એટલે ચુંબન અને બ્લેસિંગ એટલે આશીર્વચનો. તો હે દીકરા, આ મારું ગીત છે, આ મારા ગીતનું સંગીત છે. એ આશીર્વાદના ચુંબનની જેમ, આશીર્વાદના ચુંબનની જેમ તારા કપાળને સ્પર્શ કરશે. This song of mine, આ મારું ગીત કે જેનું મ્યુઝિક છે, will touch એ સ્પર્શ કરશે તારા કપાળને, જાણે કે એ ચુંબન કરતું હોય, આશીર્વાદ રૂપી ચુંબન કરતું હોય તેવું. This song of mine will touch, આ મારું ગીત તને સ્પર્શ કરશે તારા કપાળને, અને એ ચુંબનની જેમ, આશીર્વાદના ચુંબનની જેમ તારા કપાળને સ્પર્શ કરશે, અડશે. When you are alone, alone એટલે એકલા થવું, એકલા હોવું. It will sit, sit એટલે બેસવું. By your side, side એટલે બાજુમાં. Whisper એટલે ગણગણવું, કંઈક કાનમાં ગણગણાટી કરવી. In your ear, ear એટલે કાન. When you are alone, જ્યારે તું એકલો હોઈશ, it will sit by your side. આ મારું ગીત છે, મારું સંગીત છે, મ્યુઝિક છે, એ તારી બાજુમાં બેસશે. And whisper in your eyes, અને તારા કાનમાં કંઈક ગણગણશે. જ્યારે તું એકલો હોઈશ, એકલતા અનુભવતો હોઈશ, ત્યારે તારી બાજુમાં બેસી અને આ મારું ગીત એ કાનમાં ગણગણાટી કરશે, એટલે કે કંઈક કહેશે. When you are in the crowd, crowd એટલે ટોળું. Will fence, fence એટલે તારું રક્ષણ કરજે. આમ ફેન્સ એટલે વાળ થાય, કાંટાળી અથવા તો બીજી કોઈ જાતની વાળ. અને અલુફનેસ એટલે દૂર રહેવું.
વેન યુ આર ઇન ધ ક્રાઉડ, જ્યારે તું ટોળામાં હોઈશ, ઇટ વિલ ફેન્સ, ત્યારે તારું એક રક્ષણ કરશે. યુ અબાઉટ યોર અલુફનેસ, તને ટોળાથી દૂર રાખી અને તારું રક્ષણ કરશે. જ્યારે તું ટોળામાં હોઈશ, તને ટોળાથી દૂર રાખી, અલગ રાખી અને તારું રક્ષણ આ મારું ગીત, આ મારું સંગીત કરશે. માય સોંગ વિલ બી લાઈક એટલે ના જેવું, સોંગ એટલે ગીત, અ પેર ઓફ વિંગ્સ યાને કે પાંખો, ઓફ યોર ડ્રીમ્સ, ડ્રીમ્સ એટલે કે સ્વપ્ન. આ મારું ગીત છે, એ તારા જે સ્વપ્નાઓ છે, સ્વપ્ન છે, એને પાંખો સુધી લઈ જશે, એને નવી પાંખો આપશે. માય સોંગ એટલે કે મારું ગીત, વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ઓફ યોર ડ્રીમ્સ, મારું ગીત તારા સ્વપ્નાઓને નવી પાંખો આપશે, તને ઉડવામાં મદદ કરવા માટે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, સ્થળાંતર કરવું. યોર હાર્ટ એટલે હૃદય, વર્જ એટલે સીમા અથવા તો છેડો, અને અનનોન એટલે અપરિચિત, અજ્ઞાત, યાની કે જેની જાણ ન હોય તેવું. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ અનનોન, તે તારા આ જે હૃદય છે, હૃદયની અજ્ઞાત સીમાઓ સુધી લઈ જશે. તારા હૃદયને અજ્ઞાત સીમાઓ સુધી, દૂર સુધી એ તને લઈ જશે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ અનનોન, તે તારા હૃદયને અજ્ઞાત સીમાઓ સુધી લઈ જશે. ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ એટલે વિશ્વાસુ, સ્ટાર એટલે તારો, ઓવરહેડ એટલે ઉપર, ધ ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ, રોડ એટલે રસ્તો. ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર. ઓવરહેડ when dark night is over your road, અંધારી રાત આવશે, અંધારી રાતમાં માર્ગ ઉપર એક વફાદાર તારાની જેમ એ સાથે રહેશે. ઇટ એટલે મ્યુઝિક, ફેથફુલ એટલે વફાદાર, સ્ટાર એટલે તારો. when the dark night is over your road, તારા માર્ગમાં અંધારી રાતે એક વફાદાર તારાની જેમ આ મારું ગીત સાથે રહેશે. વફાદાર તારાની જેમ તારા માર્ગમાં રાત્રે પણ એ તારી સાથે રહેશે. માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈસ, મારું ગીત, સીટ એટલે બેસશે, પ્યુપિલ્સ એટલે આંખની કીકી, યોર આઈસ, પ્યુપિલ્સ એટલે કીકી, of your eyes, and will carry your sight એટલે દ્રષ્ટિ, into the heart of things. મારું ગીત, my song will sit in the pupils of your eyes. મારું ગીત તારી આંખોની કીકીઓમાં રમશે. મારું ગીત તારી આંખોની કીકીઓમાં રમશે અને થિંગ્સ એટલે વસ્તુઓને તેના હાર્દ સુધી પહોંચાડશે અને વસ્તુઓને હાર્દ સુધી તારી દ્રષ્ટિને પહોંચાડશે. માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ આઈસ, મારું ગીત તારી આંખોની કીકીમાં રમશે. એન્ડ વિલ કેરી અને લઈ જશે, યોર સાઇટ એટલે તારી દ્રષ્ટિને, ઇન્ટુ એટલે માં, ધ હાર્ટ ઓફ થિંગ્સ વસ્તુઓના હાર્દમાં તારી દ્રષ્ટિને આ મારું ગીત પહોંચાડશે. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ, વેન એટલે જ્યારે ત્યારે, સાયલેન્ટ એટલે શાંત, ડેથ એટલે મૃત્યુ. માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ, વેન માય
વોઇસ, જ્યારે મારો અવાજ સાયલેન્ટ ઇન ડેથ, ધબકતો બંધ થઈ જશે. હું મૃત્યુ પામીશ, મારો મૃત્યુ બાદ મારો અવાજ બંધ થઈ જશે, પણ મારું ગીત છે એ તારા હૃદયમાં, તારા જીવતા હૃદયમાં એ ધબકારા સંભળાશે. ફરીથી, વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ડેથ, જ્યારે મારું મૃત્યુ થાય, મારો અવાજ શાંત થઈ જાય, હું મરી જાઉં, પણ મારું ગીત છે વિલ સ્પીક, એ બોલશે ઇન યોર લિવિંગ હાર્ટ, તારા ધબકતા હૃદયની અંદર મારું હૃદય, મારું ગીત તને સંભળાશે. અહીંયા પહેલી કવિતા પૂરી થાય છે. ફરીથી હું એક વખત ગુજરાતી સાથે બોલતો જાઉં, અર્થ સાથે. ધીસ સોંગ એટલે આ ગીત, માઇન એટલે મારું, વેન ઇટ્સ મ્યુઝિક, મ્યુઝિક એટલે સંગીત, અરાઉન્ડ એટલે આસપાસ વીંટળાવું, યુ માય ચાઇલ્ડ, લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ, ફોન્ડ એટલે પ્રેમાળ, એટલે કે હેત ભર્યા, લવ એટલે પ્રેમ, પેલિબેલિટી. મારું આ ગીતનું સંગીત, મારા આ ગીતનું સંગીત તારી આસપાસ વીંટળાઈ વરસે, જેમ કે હેત ભર્યા માયાળુ હાથ, એટલે કે માયાળુ હાથથી મારા ગીતનું સંગીત તારી આસપાસ વીંટળાઈ વરસે. ધીસ સોંગ ઓફ માઇન્ડ વિલ ટચ, ટચ એટલે સ્પર્શ કરવો, મારા ગીતનો સ્પર્શ, યોર ફોરહેડ, ફોરહેડ એટલે કપાળ, કિસ એટલે ચુંબન, અને બ્લેસિંગ એટલે આશીર્વાદ. મારું આ જે ગીત છે એ આશીર્વાદના ચુંબકની જેમ તારા કપાળને અડશે, એને સ્પર્શ કરશે. વેન યુ આર અલોન, જ્યારે તું એકલો હોઈશ, એકલો, ઇટ વિલ સીટ, એ બેસશે, બાર યોર સાઇટ, સાઇટ એટલે બાજુમાં, SIGHT સાઇટ એટલે દ્રષ્ટિ, આ સાઇટ એટલે બાજુમાં, એન્ડ વિસ્પર, વિસ્પર એટલે કાનમાં ગણગણવું, ધીમે રહીને કંઈક કહેવું, ઇન યોર ઇયર્સ, જ્યારે તું એકલો હોઈશ ત્યારે મારું આ ગીત તારી બાજુમાં બેસી અને કાનમાં ગણગણશે. વેન યુ આર ઇન ધ ક્રાઉડ, જ્યારે તું ટોળામાં હોઈશ, એક કરતા વધારેની સંખ્યામાં, ઇટ વિલ ફેન્સ, તારું રક્ષણ કરશે. અબાઉટ યોર અલુફનેસ, તારી એકલતાને દૂર કરવા, તારું દૂર રહેવું, તારું રક્ષણ કરવું, એક ટોળામાંથી અલગ રાખીને આ કામ કરશે. મારું ગીત તને ટોળાથી અલગ રાખી અને તારું રક્ષણ કરશે. માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ, મારું જે ગીત છે એ તારા સ્વપ્નાઓને નવી પાંખ આપશે. મારું જે ગીત છે એ તારા સ્વપ્નાઓને પાંખ આપશે. વિંગ્સ એટલે પાંખો, ડ્રીમ્સ એટલે સ્વપ્ન. આ ગીત, મારું આ ગીત તારા સ્વપ્નાઓને પાંખ આપશે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ, ટ્રાન્સપોર્ટ એક ઠેકાણેથી બીજા ઠેકાણે જવું, વર્જ એટલે છેડો, અને અનનોન એટલે અપરિચિત, અજ્ઞાત. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ to the verge of the unknown, verge of the unknown, તારા હૃદયની અજ્ઞાત સીમાઓ સુધી, તારા હૃદયની અજ્ઞાત સીમાઓ સુધી મારું આ હૃદય લઈ જશે. It will be like the faithful star, faithful એટલે વફાદાર, કાર્યનિષ્ઠ, સ્ટાર એટલે તારો, ઓવરહેડ એટલે ઉપર, ડાર્ક નાઇટ એટલે અંધારી રાત, અને રોડ એટલે માર્ગ. તારા માર્ગમાં અંધારી રાતે એક કાર્યનિષ્ઠ તારાની જેમ, એક વફાદાર સ્ટારની જેમ, તારાની જેમ એ તારી સાથે રહેશે. માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ, મારું જે ગીત છે વિલ સીટ એટલે બેસશે, તારી કીકીઓમાં રમશે.
અને વસ્તુઓના હાર્દમાં તારી દ્રષ્ટિને પહોંચાડશે. એન્ડ વિલ કેરી એટલે લઈ જશે, સાઇટ એટલે દ્રષ્ટિ, હાર્ટ ઓફ થિંગ્સ એટલે વસ્તુ, હાર્ટ એટલે હૃદય. મારું ગીત તારી આંખોની કીકીઓમાં રમશે અને વસ્તુઓના હાર્દમાં તારી દ્રષ્ટિને પહોંચાડશે, વસ્તુઓ સુધી પહોંચાડશે. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ડેથ, મૃત્યુ બાદ મારો અવાજ શાંત થઈ જશે. મૃત્યુ બાદ મારો અવાજ શાંત થઈ જશે. એ વખતે માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ, ત્યારે મારું ગીત એ તારા ધબકતા હૃદયમાં સંભળાશે. પહેલી કવિતા પૂરી. હવે બીજી કવિતા લઈએ, જેનું નામ છે પેન્સિલ. જૈન પરમારે લખેલી છે અને બૈદર બખ્તે ટ્રાન્સલેટ કરી છે. પોયમ નંબર 2 છે પેન્સિલ. એક બેબીની વાત છે. અત્યારના અનલોકના કાર્યક્રમમાં ઘરે બેસી ભાર વગરના ભણતરમાં નો ઉપયોગ કરીએ છીએ. પોયમ નંબર 2 પેન્સિલ. વાત છે દીકરીની. માય ડોટર, મારી દીકરી. લિટલ ડિયર ડોટર, નાની, ડિયર એટલે વહાલી, ડોટર એટલે દીકરી. ડિયર નો સ્પેલિંગ DEAR અને DEER એટલે હરણ થાય. શબ્દ અર્થ બદલી નાખો, સ્પેલિંગ બદલી નાખો એટલે અર્થ પણ બદલાય. લિટલ ડિયર ડોટર, નાની વાલી દીકરી. લાઇટ્સ ઓફ પેન્સિલ, એક પેન્સિલને પ્રગટાવે છે. પ્રગટાવવું મીન્સ વિથ અ શાર્પનર, અણી કાઢવી. શાર્પનર એટલે સંચો. પહેલાના સમયમાં છોલણીઓ આવતું, ચપ્પુ આવતું, બ્લેડથી અણી કાઢતા. સમય બદલાયો છે એટલે હવે સંચો આવે છે, એ પણ મોંઘા મોંઘા. માય ડોટર, મારી દીકરી. લિટલ ડિયર ડોટર, નાની વાલી દીકરી. લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર, એક પેન્સિલ પ્રગટાવે છે એક શાર્પનર યાની કે સંચા વડે. શાર્પનર એટલે સંચો. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, એક સ્કાય એટલે આકાશ, વ્હાઇટ એટલે સફેદ, પેપર એટલે કાગળ. શ્વેત કાગળનું આકાશ એટલે કે સફેદ કાગળ ઉપર. begins to be filled with light, filled એટલે ભરવું. begins to be filled with light અને લાઇટ એટલે પ્રકાશ, પ્રકાશથી પ્રજ્વલિત થાય છે. પ્રકાશથી પ્રજ્વલિત. begins to be filled with light, પ્રકાશથી પ્રજ્વલિત થાય છે. the blackbird flying away with the tree, એક કાળું પક્ષી. બ્લેક બર્ડ, બ્લેક એટલે કાળું, બર્ડ એટલે પક્ષી, ફ્લાઇંગ એટલે ઉડવું, અવે એટલે દૂર લઈ જવું. વિથ ધ ટ્રી, વૃક્ષ સાથે ઉડી જતું કાળું પક્ષી જોયું છે. બેબી છે, એના વિચારો છે અને એ કાગળમાં કંડારે છે. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, એક પક્ષી, કાળું પક્ષી વૃક્ષ સાથે ઉડી જતું બતાવ્યું છે. વૃક્ષ સાથે. ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક, ગ્લાસીસ એટલે કે ચશ્મા, પીકોક એટલે કે મોર, આઈસ એટલે આંખો. મોરની આંખો પર ચશ્મા છે. મોરની આંખો પર ચશ્મા છે. ધ ફાયર ચેરિયટ એટલે કે રથ, ફ્લાઇંગ ઇન ધ એર. હવામાં તરતો એ ફાયર ચેરિયટ એટલે અગ્નિ રથ દોર્યો છે. હવામાં તરતો અગ્નિ રથ છે. ધ એરપ્લેન એટલે કે વિમાન. વોકિંગ ઓન ધ રોડ, રસ્તા પર ચાલતું એક વિમાન છે. રસ્તા પર ચાલતું વિમાન તો હવામાં ઉડે. બેબીની કલ્પના છે રસ્તા પર ચાલતું વિમાન છે.
હવામાં ઉડતો રથ છે, મોરની આંખે ચશ્મા પહેરાવ્યા છે અને વૃક્ષ સાથે ઉડી જતું કાળું પક્ષી ચિત્ર્યું છે. The lion having a conversation with the cow. લાયન એટલે કે સિંહ, કોન્વર્સેશન એટલે વાતચીત, વિથ ધ કાઉ એટલે ગાયની સાથે. સિંહ ગાયની સાથે વાતો કરતો. સિંહ ગાયની સાથે એ વાતો કરતો. A one-eyed sun on the black tree. One-eyed sun, એક આંખ વાળો સૂરજ. One-eyed એટલે એક આંખ, sun એટલે સૂર્ય, SON sun એટલે પુત્ર, black એટલે કાળું અને tree એટલે વૃક્ષ. કાળા વૃક્ષ પર, કાળા ઝાડ પર એક આંખ વાળો સૂરજ છે. With a patch એટલે કે ધબ્બો, of cloud over it. તેની પર ક્લાઉડ એટલે વાદળ, વાદળનો એક ધબ્બો છે. આ સૂર્ય છે, કાળા વૃક્ષની અંદર એક આંખ વાળો સૂરજ છે, તેની ઉપર વાદળનો એક ધબ્બો છે. ધ બ્લુ ફિશ એટલે કે ભૂરી માછલી, ફ્લાઇંગ એટલે ઉડે છે, માછલી ઉડે છે. ઓવર ધ ફોરહેડ એટલે લલાટ ઉપરથી, ઓવર ધ ક્લાઉડ, ક્લાઉડ એટલે વાદળ, વાદળના લલાટ ઉપરથી ઉડતી એક ભૂરી માછલી છે. A blue fish flying over the overhead of the cloud. વાદળના લલાટ પર ઉડતી એક ભૂરી માછલી છે. ધોધમાં તરતું એક પતંગિયું, the yellow butterfly. યલો એટલે પીળું, બટરફ્લાય એટલે પતંગિયું, સ્વિમિંગ એટલે તરવું, વોટરફોલ એટલે ધોધ. ધોધમાં તરતું એક પીળું પતંગિયું છે. માય ડાર્લિંગ ડોટર, ડાર્લિંગ એટલે વહાલી, મારી વહાલી દીકરી. ઇન હર એક્સ્ટેસી એટલે અત્યાનંદમાં, આનંદમાં, ઇન હર એક્સ્ટેસી આનંદમાં, ઇન બિઝી ડ્રોઈંગ ચિત્ર દોરવામાં વ્યસ્ત, સ્ટ્રેન્જ પિક્ચર્સ કેવા ચિત્રો, વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. મારી વહાલી દીકરી એના અત્યાનંદમાં, આનંદમાં, ઇઝ બિઝી ડ્રોઈંગ ચિત્ર દોરવામાં વ્યસ્ત છે. અનેક કેવા ચિત્રો, સ્ટ્રેન્જ પિક્ચર્સ વિચિત્ર ચિત્રો. મારી વાલી દીકરી તેના અત્યાનંદમાં વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. પણ when the school master એટલે શિક્ષક, અત્યારનો ટીચર, સર મેડમ પહેલાના સમયનો એ માસ્ટર. when the school master gives her homework, જ્યારે શાળાના શિક્ષકો એને હોમવર્ક આપે છે. my darling doll, મારી વાલી દીકરી, બ્રેક્સ તોડી નાખે છે. ટીપ એટલે અણી, પેન્સિલ એટલે પેન્સિલ, મારી દીકરી ઇન એંગર ગુસ્સામાં પેન્સિલની અણી તોડી નાખે છે. પરંતુ જ્યારે શાળાના શિક્ષક એને હોમવર્ક આપે છે ત્યારે મારી વાલી દીકરી ગુસ્સામાં પેન્સિલની અણી એ તોડી નાખે છે. And the candle of light in extinguish એટલે ઓલવવું, કેન્ડલ એટલે મીણબત્તી થાય, પેન્સિલની અણી તોડી નાખે છે ગુસ્સામાં અને પેન્સિલની આ મીણબત્તી ઓલવાઈ જાય છે. And the candle of the pencil is extinguish એટલે ઓલાવવું. પેન્સિલની જે મીણબત્તી છે, જે ઉપરનો ભાગ છે, એ તૂટી જાય છે,
એને ઓલવી નાખે છે, એટલે કે કાગળમાં લીટો પડે છે. ઓનલી ધ સ્મોક, અને આ શ્વેત કાગળ ઉપર રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ વ્હાઇટ પેપર. સ્મોક એટલે ધુમાડો, રિમેન્સ એટલે રહેવું. ઓન ધ સ્કાય ઓફ વ્હાઇટ પેપર, સફેદ કાગળ ઉપર એ જે પેન્સિલ તોડી એનો ધુમાડો કહી શકાય કે લીટો કહી શકાય, એવું એ કાગળમાં શ્વેત પત્રમાં રહે છે. ફરીથી કવિતા વાંચું. માય ડોટર, મારી દીકરી, લિટલ ડિયર ડોટર, નાની વાલી દીકરી, લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર. લાઇટ્સ એટલે પ્રગટાવે છે પેન્સિલને સંચા વડે, શાર્પનર એટલે સંચો, સંચા વડે એ પેન્સિલની અણી કાઢે છે. મતલબ એવો થયો કે પેન્સિલની અણી એ સંચા વડે કાઢે છે. એની પાસે એક કાગળ છે, શ્વેત કાગળનું આકાશ, એટલે કે વિચારો કરે છે. begins to be filled with light. પ્રકાશથી એ પ્રજ્વલિત થાય છે. હવે શું વિચારે છે, શું કરે છે? The blackbird flying away with the tree. એક કાળું પક્ષી છે, એ વૃક્ષની સાથે જ ઉડી જતું દેખાય છે, ઉડી જાય છે. વૃક્ષ સાથે જ કાળું પક્ષી ઉડી જાય છે. Glasses on the eyes of the peacock. Peacock એટલે કે મોરની આંખ પર ચશ્મા બતાવે છે. મોરની આંખ પર ચશ્મા છે. The fire chariot flying in the air. અને હવામાં ઉડતો અગ્નિરથ છે. The airplane walking on the road. યાને કે વિમાન એ રસ્તા પર ચાલતું બતાવે. Lion having a conversation with the cow. સિંહ ગાયની સાથે વાતો કરે છે. A one-eyed sun on the black tree. કાળા વૃક્ષ પર એક આંખ વાળો સૂર્ય છે. With a patch of cloud over it. કે તેની પર વાદળનો એક ધબ્બો છે. એક આંખ વાળો સૂર્ય કાળા વૃક્ષ પર છે અને તેની પર વાદળનો એક ધબ્બો છે. A blue fish flying over the head of the cloud. વાદળના લલાટ પર ઉડતી એક ભૂરી માછલી છે. The yellow butterfly swimming in the waterfall. અને એક પીળું પતંગિયું ધોધમાં તરતું છે. My darling daughter, મારી વાલી દીકરી, in her ecstasy એટલે અત્યંત આનંદમાં, is drawing strange picture, વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત. But પરંતુ when the schoolmaster gives her homework, જ્યારે સ્કૂલના શિક્ષક તેને હોમવર્ક આપે છે, ઘરકામ આપે છે, my darling doll, મારી વાલી દીકરી, breaks the tip of the pencil in anger. તે ગુસ્સામાં પેન્સિલની અણી તોડે છે. And the candle of the pencil is extinguished. અને પેન્સિલની મીણબત્તી ઓલવાઈ જાય છે. Only the smoke remains on the sky of the white paper. શ્વેત કાગળના આકાશમાં ફક્ત ધુમાડો યાની કે ફક્ત લીટો જ દેખાય છે. Only the smoke remains on the sky of the white paper. શ્વેત કાગળના આકાશમાં ફક્ત ધુમાડો જ રહે છે. મિત્રો, પોયમ 1 અને પોયમ 2 માં કોઈ પણ જાતની મુશ્કેલી હોય તો 8:30 થી 12 વાગ્યા સુધીમાં તમે આવી અને રૂબરૂ મને મળી શકો છો.